નમસ્કાર, હું ભટ્ટ માનસી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી પસાર થતી એસટી બસોને સ્પીડ લિમિટ રાખવી પડશે। ભરૂચ એસટી ડેપો દ્વારા અકસ્માતની ઘટના નિવારવા એક્શન પ્લાન બનાવાયો। રાજ્યની તમામ ડેપોની બસના ચાલકોને બ્રિજ ઉપરથી 40 કિલોમીટરની ગતિએ પસાર થવા સૂચના અપાઈ। અંકલેશ્વરમાં કાર સર્વિસ સેન્ટરમાં શોર્ટ સર્કિટને પગલે તણખલા થતા કારના સીએનજી સિલિન્ડર ફાટતા લાગી આગ। આગની ઘટનામાં એક કાર બળીને ખાક જ્યારે 3 કારોને નુકસાન। ભરૂચ અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે ઉપર નર્મદા મૈયા બ્રિજ અકસ્માતની ઘટના નિવારવા ભરૂચ એસટી વિભાગ દ્વારા એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે। હાલમાં છેલ્લા 2 દિવસથી ભરૂચ અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે એસટી બસોની અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે છેલ્લા 2 દિવસમાં એસટી બસોના 2 બનાવોની ગંભીરતાને લઈ આ અકસ્માતની ઘટનાને અટકાવવા તાત્કાલિક પગલાં ભર્યા છે। એસટી ડેપો દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી અને ભોલાવ એસટી ડેપો ખાતે બે ટીમો બનાવી બ્રિજના બંને છેડાથી પસાર થતી એસટી બસોના ચાલક અને કંડક્ટર સાવચેતીપૂર્વક 40 કિલોમીટરની ગતિએ બસો ચલાવવા માટે સૂચના આપવામાં આવી રહી છે। આ પ્રક્રિયા છેલ્લા 1 દિવસથી રાઉન્ડ ધ ક્લોક 24 કલાક ચાલુ રાખવા સાથે આગામી 1 અઠવાડિયા સુધી 3 ટીમો બનાવી ચાલકોને સમજ આપવા આવશે। સાથે મધ્યસ્થ ડેપો દ્વારા રાજ્યના અન્ય ડેપોની જે બસો આ બ્રિજ ઉપરથી પસાર થાય છે તેઓને પણ સૂચના આપી દેવામાં આવી છે। એસટી વિભાગ દ્વારા નર્મદા મૈયા બ્રિજ ઉપરનો માર્ગ જ્યારે વરસાદ પડતો હોય તેવામાં રોડ ચીકણો બનવાથી અકસ્માતની ઘટના બની હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે। હાલમાં નર્મદા મૈયા બ્રિજ પર છેલ્લા 2 દિવસમાં અકસ્માતના 2 બનાવ બનવા પામેલ છે, જેની ગંભીરતા જોતા એસટી નિગમ દ્વારા આવા બનાવ અટકાવવા માટે અંકલેશ્વરના તરફ છેડા પર જીઆઈડીસી બસ સ્ટેન્ડમાં અને જીએનએફસી તરફ ભોલાવ બસ સ્ટેન્ડ ખાતે 2 ટીમો મૂકી બંને બાજુ પસાર થતી તમામ બસોના ડ્રાઈવર કંડક્ટરને આ બ્રિજ પરથી પસાર થતાં 40ની સ્પીડ પર ડ્રાઈવ કરવા અને ખૂબ જ સાવચેતીપૂર્વક ડ્રાઇવિંગ કરવા માટે સમજ સૂચન આપવામાં આવી રહેલ છે। આ પ્રક્રિયા છેલ્લા 1 દિવસથી રાઉન્ડ ધ ક્લોક 24 કલાક ચાલુ રાખવામાં આવેલ છે, તેમજ આગામી 1 અઠવાડિયા સુધી અમે 3 ટીમો બનાવી આ પ્રક્રિયા કે દરેક ડ્રાઈવરને પૂરતી સમજ મળે એ માટેનો પ્રયત્ન કરવામાં આવેલ છે। અંકલેશ્વર વાલિયા રોડ ઉપર આવેલ મારુતિ સુઝુકી શોરૂમમાં સર્વિસ સ્ટેશનમાં એક કારના સીએનજી સિલિન્ડરમાં અચાનક ધડાકાભેર બ્લાસ્ટ થતા આગ ફાટી નીકળી હતી। ગત રોજ રાત્રે 7:30 વાગ્યાના અરસામાં અંકલેશ્વર વાલિયા રોડ ઉપર આવેલ રવિરત્ન મોટર્સના સર્વિસ સ્ટેશનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે તણખલા ઝરતા સર્વિસ માટે લાવવામાં આવેલી એક કારની ડિક્કીમાં રહેલ સીએનજી સિલિન્ડરમાં આગ લાગી જતા ધડાકો થયો હતો। બનાવ અંગેની જાણ અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગને કરતા ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આ ઘટનાને પગલે નાસભાગ મચી જવા પામી હતી, જ્યારે આ ઘટનામાં 2-3 કારોને પણ નુકસાન પહોંચ્યું હતું। સર્વિસ સ્ટેશનના ઉપકરણો સહિત અન્ય મશીનને પણ નુકસાન પહોંચ્યું હતું। સદનસીબે આ સમયે સર્વિસ સ્ટેશનમાં કોઈ પણ કર્મચારી હાજર ન હોય કોઈને જાનહાનિ કે ઈજા પહોંચવા પામી નહોતી। બિપોરજોય વાવાઝોડાના પગલે ભરૂચના દરિયા કિનારા ઉપર આવેલ મહેગામની હાલત કફોડી બની છે। ભરૂચના દરિયા કિનારે બિપોરજોય વાવાઝોડાની વિપરીત અસર થઈ ગઈ છે। સરેરાશ 51 કિલોમીટરની ઝડપે તોફાની વાયરા સાથે દરિયો પણ તોફાની બન્યો છે। દહેજ બંદરે વાવાઝોડાને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વાવાઝોડાની અસરને પગલે પ્રતિ કલાકે 51 કિલોમીટરની ઝડપે કાંઠા વિસ્તારોમાં પવન ફૂંકાતા નર્મદા નદીમાં પણ તેની અસરો જોવા મળી રહી છે। નદી પણ ગાંડીતુર બની હોય તે રીતે પાણીનો ઓટ જોવા મળી રહ્યો છે, જેને કારણે મહેગામના ગ્રામજનો અને માછીમારોની મુશ્કેલીઓ વધી છે। એક તરફ અમાસના સ્થાને બારસના દિવસે નર્મદામાં ભરતીના પાણી આવી જતા માછીમારોને પોતાની બોટને લંગારવામાં પણ હાલાકી પડી રહી છે, તો બીજી તરફ ગ્રામ સુધી પાણી આવી જતા લોકોની મુશ્કેલીઓ વધી છે। તો પાણી ઉપર ચડી જાય, તળાવની પાણી પર બોટોને નુકસાન વધારે થાય, ડૂબી પણ જાય, જોખમ વાળી વસ્તુ રહેતા। પહેલા હવે ખાવા પીવાનું હવે
ધંધા પાણી વગર કે છોકર શું ખાવા જાય અમે. ભરૂચ જિલ્લા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોજાનાર કાર્યક્રમ અંગે કલેક્ટર તુષાર સુમેરા દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. 21મી જૂનના રોજ વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ભરૂચ જિલ્લા G20 અંતર્ગત એક પૃથ્વી એક આરોગ્ય થીમ ઉપર યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે, જેને લઈ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ યોગ દિને શુકલ તીર્થ અને કબીરવડમાં આઇકોનિક આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે જિલ્લા કક્ષા, તાલુકા કક્ષા અને નગરપાલિકા કક્ષાએ પણ આયોજન કરવામાં આવ્યું છે. તો ભરૂચ જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ GNFC ખાતે યોજાશે, જેમાં 3500 જેટલા સ્પર્ધકો ભાગ લેશે. જે કાર્યક્રમ અંગે માહિતી આપવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં કલેક્ટરે વિગતવાર માહિતી આપી હતી. આવતી 21 તારીખે આંતરરાષ્ટ્રીય યોગા દિવસનું ભરૂચમાં GNFC ગ્રાઉન્ડ ખાતે આયોજન થઈ રહ્યું છે અને G20ના થીમ વન અર્થ વન હેલ્થની સાથે આપણે આ આયોજન કરી રહ્યા છીએ. અંદાજે 3500 લોકોનું અમારું આયોજન છે કે એ દિવસે સાથે યોગ કરશે એ જ જગ્યા પર. સાથે જિલ્લાના 2 આઇકોનિક પ્લેસ શુક્લતીર્થમાં નમો વડવન તેમજ આપણે કબીરવડમાં પણ ત્યાં અલગ રીતે આયોજન થઈ રહ્યું છે. 400થી વધારે ટ્રેનર્સ આની માટે જોડાઈ ચૂક્યા છે અને અલગ અલગ ઇવેન્ટ્સ થઈ રહી છે, જેના થકી 21 સુધી લોકોમાં વધારેમાં વધારે જાગૃતિ આવે અને વધારેમાં વધારે લોકો એમાં જોડાય એ માટેનું આયોજન થશે. હું મીડિયાના તમામ મિત્રોને વિનંતી કરીશ કે એક આ હેલ્થ માટે, એક હેલ્ધી નેશનના નિર્માણ માટેની આ એક પ્રવૃત્તિ છે, તેમાં આપણા ભરૂચના વધારેમાં વધારે નાગરિકો જોડાય અને યોગને પોતાની લાઈફસ્ટાઈલ બનાવે, યોગને પોતાના જીવનનો અવિભિન્ન અંગ બનાવે, એ માટે ખૂબ સારું આપના કક્ષાથી પણ લોકોને જાણ થાય. ભરૂચના આત્મીય સંસ્કાર ધામમાં સભા સત્સંગની પ્રવૃત્તિ ઉપર રોક લગાવવાના મામલાને લઈ 3 ભક્તો કલેક્ટર કચેરીની બહાર ગાંધી ચિંધ્યા માર્ગ ઉપવાસ આંદોલન પર ઉતર્યા હતા. આત્મીય સંસ્કાર ધામ ભરૂચ ખાતે યોગી ડિવાઇન સોસાયટી હરિપ્રબોધ પરિવાર હરિભક્તોને સભા, ધૂન અને સત્સંગની પ્રવૃત્તિ કરતા રોકવામાં આવતા હરિભક્તોએ જિલ્લા કલેક્ટરના દરબારમાં પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેનું કોઈ પણ પરિણામ ન આવતા આવનારા સમયમાં આંદોલનની ચીમકી ભક્તો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. તે બાબતે ભરૂચ વહીવટી તંત્ર દ્વારા મંજૂરી ન આપતા આખરે આજ રોજ યોગી ડિવાઇન હરિપ્રબોધ સ્વામીના ભક્તોના દ્વારા તંત્ર તરફથી આંદોલનની પરવાનગી જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી રોજ 3 ભક્તો કલેક્ટર કચેરીની બહાર પરવાનગી માંગવા સાથે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપવાસ આંદોલન પર ઉતર્યા હતા. આ ટ્રસ્ટીઓએ આ બારણા અમારા માટે બંધ કર્યા છે, એટલે શાંતિપૂર્ણ અમે લડત આપવા માટે અહીંયા બેઠા છે. મીડિયાના માધ્યમથી અમને કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબને પ્રાર્થના કરીએ છીએ કે અમારી આ માંગણીને વાચા આપે. અમે છેલ્લા 7 વર્ષથી જે સત્સંગ કરી રહ્યા છે, યુવકોને પ્રેરણા આપી રહ્યા છે, એના માટે મીડિયા અને માધ્યમથી અમે કલેક્ટર સાહેબને પ્રાર્થના કરીએ છીએ કે અમને આ બાબતમાં યોગ્ય ન્યાય મળે. ભરૂચના ઓમકારનાથ હોલ ખાતે સેફટી હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટ એસોસિએશન દ્વારા ઔદ્યોગિક સલામતી અંગે સેમિનાર યોજાયો હતો. ઔદ્યોગિક એકમોમાં થતા અકસ્માતને અટકાવવા અને અકસ્માતની ઘટના કેવી રીતે બની તેને કેવી રીતે નિયંત્રણમાં લઈ શકાય તે માટે સેફટી હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટ એસોસિએશન દ્વારા શનિવારના રોજ ભરૂચના ઓમકારનાથ હોલ ખાતે ઇન્ડસ્ટ્રીયલ સેફટી અંગેનો સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે સેમિનારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સેમિનારમાં કેસ સ્ટડી સાથે નિયમો અને નિયમન પર વડોદરા બોઇલરના ડિરેક્ટર PA વ્યાસ, ગાંધીનગર ઇલેક્ટ્રિક સેફટીના મુખ્ય ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર અશ્વિન ચૌધરી અને ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય નાયબ નિયામક DK વ્યાસે અકસ્માત નિવારણ સહિતના વિષયો ઉપર વક્તવ્ય રજૂ કર્યું હતું. આ સેમિનારમાં સેફટી હેલ્થ અને એન્વાયરમેન્ટ એસોસિએશનના ટ્રસ્ટી યોગેશ પંડ્યા અને સેમિનારના કોઓર્ડિનેટર અંકિત પટેલ, હિતેશ રાઠોડ તેમજ રાજ્યના ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 17/6/23ના રોજ પંડિત ઓમકારનાથ ઠાકુર હોલમાં સેફ્ટી હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટ એસોસિએશન તરફથી ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી વિશે એક સેમિનાર રાખવામાં આવ્યો છે અને આ સેમિનારમાં
સમગ્ર ગુજરાતના ચીફ ઇન્સ્પેક્ટર ઓફ ફેક્ટરી, ચીફ બોઇલર ઇન્સ્પેક્ટર, ચીફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર અને દિલ્હીથી ઇલેક્ટ્રિસિટીના ડાયરેક્ટર પણ પધાર્યા છે. એના પ્રતિનિધિઓ પધાર્યા છે. પેસોના પ્રતિનિધિને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. અને આજે મને જણાવતા આનંદ થાય છે કે માત્ર ભરૂચમાંથી નહીં પણ સુરત, અમદાવાદ, વડોદરા, દહેજ, વિલાયત, ઝઘડિયા, અંકલેશ્વર, પાનોલીમાંથી 200થી વધારે ડેલિગેટ આ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા છે અને જ્ઞાનગોષ્ઠી કરી રહ્યા છે. આ તકે આવા પ્રોગ્રામોમાં હાજરી આપવા બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું. અને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીનો જે આ પ્રોગ્રામ છે એનો મુખ્ય ધ્યેય છે કે અકસ્માત નિયંત્રણ, ઉદ્યોગોમાં ઓછામાં ઓછા અકસ્માત થાય, અકસ્માત નિયંત્રિત થાય અને અકસ્માત જો થયા હોય તો કયા કારણસર અકસ્માત થયા અને શું કરવાથી આવા અકસ્માતોનું નિવારણ થાય એના વિશે જાગૃતિ કેળવાય એ અમારો મુખ્ય ધ્યેય છે. ધન્યવાદ. થેન્ક યુ. ભરૂચ શહેરના આલી કાચીવાડ વિસ્તારમાં આવેલ રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે પાટોત્સવ નિમિત્તે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. શુક્રવારના રોજ ભરૂચ શહેરના આલી કાચીવાડ વિસ્તારમાં આવેલ રત્નેશ્વર મહાદેવ મંદિરના પાટોત્સવ નિમિત્તે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞમાં કાંચિયા પટેલ સમાજના ભાવિક ભક્તો જોડાયા હતા. આ કાર્યક્રમમાં સાંજે યજ્ઞમાં ભાવિક ભક્તોએ શ્રીફળની આહુતિ આપી ધન્યતા અનુભવી હતી. આ કાર્યક્રમમાં દિવ્યેશ પટેલ, પ્રવીણ પટેલ અને ધનજી ગોહિલ સહિતના ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. જન શિક્ષણ સંસ્થાન દ્વારા ભરૂચ G20 સમિટ જન ભાગીદારી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરાઈ. કૌશલ્ય વિકાસ અને ઔદ્યોગિક સાહસિકતા મંત્રાલય ભારત સરકાર દ્વારા 1 જૂનથી 15મી જૂન સુધી G20 સમિટ જન ભાગીદારી કાર્યક્રમો યોજાયા હતા. જેનો પૂર્ણાહુતિ કાર્યક્રમ કોલેજ રોડ BDMA હોલ ખાતે યોજાયો હતો. જે કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોના હસ્તે વિવિધ સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને પ્રોત્સાહિત ઇનામ, ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જન શિક્ષણ સંસ્થાના નિયામક ઝૈનુલ સૈયદ, નગરપાલિકાના માજી પ્રમુખ ઇન્દિરાબેન રાજ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ ભારતીબેન પટેલ તેમજ આમંત્રિતો સહિત સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી નર્મદા મહિલા ઔદ્યોગિક સરકારી મંડળી ભરૂચની 54મી વાર્ષિક સાધારણ સભા ગત રોજ મળી હતી. શુક્રવારના રોજ ભરૂચના ચુનાળવાડ સ્થિત સ્ત્રી મંડળના હોલ ખાતે શ્રી નર્મદા મહિલા ઔદ્યોગિક સરકારી મંડળી ભરૂચની 54મી વાર્ષિક સાધારણ સભા પ્રમુખ વાસંતીબેન દિવાનજીની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં વાર્ષિક હિસાબો, સરવૈયું, નફા અને ખોટ સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ વાર્ષિક સાધારણ સભામાં સભાદારો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી નિકેતન સંસ્થા દ્વારા શરબત બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી. ભરૂચ શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલ સ્ત્રી નિકેતન સંસ્થા ખાતે શરબત બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ઓડિશા રેલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં સંસ્થાની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં પ્રમુખ નીતાબેન મિસ્ત્રી, બિનલબેન પારીખ અને જાગૃતિબેન દવે તેમજ સંસ્થાની બહેનો ઉપસ્થિત રહી હતી. ભરૂચની પુસ્તક પરબ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું હતું. છેલ્લા 2 દાયકાથી શ્રી ભરતભાઈ શાહ અને તેમના સાથીઓ GM પટેલ, NK પાટડિયા, SB ફૂલચંદાની, ઠાકોરભાઈ અને અમરીશ કોન્ટ્રાક્ટર ભરૂચમાં પુસ્તક પરબ સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પુસ્તકોનું વિતરણ કરે છે. આ વર્ષે મોઢેશ્વરી હોલ ખાતે પુસ્તક વિતરણ કાર્યક્રમમાં શ્રી દિનેશ સેવકે વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રેરણાદાયક પ્રવચન આપ્યું હતું અને આ પ્રવૃત્તિના મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા આજ રોજ જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન સ્થાપક પદ્મશ્રી નાના ચુડાસમાની જન્મ જયંતિ ઉજવણી કરાઈ. જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનના સ્થાપક પદ્મશ્રી પરમ પૂજ્ય નાના ચુડાસમાની જન્મજયંતિ નિમિત્તે આજ રોજ ભરૂચ ચેપ્ટર દ્વારા ભરૂચ પાંજરાપોળ ખાતે તથા ભરૂચ સિવિલ હોસ્પિટલ સ્થિત સેવા યજ્ઞ સમિતિ ખાતે સેવા કાર્યો યોજાયા હતા.
ભરૂચ પાંજરાપોળ ખાતે 20 જેટલા જાયન્ટ્સ મિત્રોએ ગૌમાતાની વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરી હતી, જે બાદ નાની 2 ગાયની વાછરડીને જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા દત્તક લેવામાં આવી હતી. કાર્યક્રમમાં પાંજરાપોળના ટ્રસ્ટી અને વહીવટદાર બિપિનભાઈ ભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તો આવી જ રીતે ભરૂચ સિવિલ હોસ્પિટલ સ્થિત સેવા યજ્ઞ સમિતિ ખાતે ભરૂચમાં આશરો લેતા 150 જેટલા વ્યક્તિઓને ફળ વિતરણનો કાર્યક્રમ પણ જાયન્ટ્સ ગ્રુપ દ્વારા સેવા યજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના પ્રમુખ ભરત બ્રહ્મભટ્ટ, સેક્રેટરી દીપક ઉપાધ્યાય, મુકેશ તાપિયાવાલા, જગદીશ ભાવસાર, અશોક બારોટ, પ્રદીપ રાવલ, નિખિલેશ દેસાઈ, પ્રવીણ નિઝામા, જગદીશ ચેડાલા સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની વસંત મિલની ચાલ વિસ્તારમાં આવેલ જૂની વાડીમાં રહેતા રહીશનું ખામીયુક્ત રેફ્રિજરેટર શોરૂમ દ્વારા બદલી નહીં આપતા ગ્રાહકે વકીલ મારફતે નોટિસ ફટકારી છે. ભરૂચમાં રેફ્રિજરેટર સહિતની ઇલેક્ટ્રિક વસ્તુઓ કંપનીઓ દ્વારા ગ્રાહકોને લોભામણી લાલચ આપી વેચાણ કરવામાં આવે છે. આ લોભામણી જાહેરાતમાં ભરૂચની વસંત મિલની ચાલ વિસ્તારમાં આવેલ જૂની વાડીમાં રહેતા જયેશકુમાર નામદેવભાઈ ગોહિલ આવી ગયા છે, જેઓએ ગત તારીખ 25 ઓક્ટોબર 2019 રોજ એલજી કંપનીનું ફ્રીજ ભરૂચમાંથી ખરીદી કરી હતી. જે ખરીદી બાદ રેફ્રિજરેટરમાં કુલિંગ બરાબર નહીં આવતા ગ્રાહકે ફરિયાદ નોંધાવતા ગ્રાહકના ઘરે આવી રિપેરિંગ કરી ગયો હતો. જો કે તે અંગે જરૂરી સર્વિસ ચાર્જ અને અન્ય ખર્ચાઓ ગ્રાહક દ્વારા આપવામાં આવ્યા હતા, પરંતુ સંતોષકારક રિપેરિંગ ન થતા શોરૂમ ખાતે પણ 2 થી 3 વાર રિપેરિંગ કરાવ્યા છતાં ફ્રીજ સંતોષકારક કુલિંગ ન આપતા એડવોકેટ સંજય પી સોની દ્વારા એ જ મોડલનું અને રંગનું નવું ફ્રીજ દિન 7 માં બદલી આપવા માટે શ્રી કૃષ્ણા ઇલેક્ટ્રોનિક સામ્રાજ્ય કોમ્પ્લેક્સ જાડેશ્વર રોડ ભરૂચ અને એલજી ઈસા એન્ટરપ્રાઇઝ શેરપુરાને નોટિસ પાઠવવામાં આવી છે. ભરૂચ એલસીબીએ ભરૂચ સોનેરી મહેલ મલેકવાડમાં રહેણાંક મકાનમાંથી 3 જુગારીઓને 90,000 થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ભરૂચ સોનેરી મહેલ મલેકવાડમાં રહેતો મોહમ્મદ ઇમરાન મલિક પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવે છે, જે બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 90,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મોહમ્મદ ઇમરાન અબ્દુલ રશીદ મલિક, સૂરજ ઉર્ફે ભૂરો પ્રકાશ વાકડે અને અમિત હેમંત શાહને ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા પ્રોહિબિશન અસામાજિકતા પ્રવૃત્તિ સાથે સંકળાયેલ મહિલા સહિત 2 આરોપીઓને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી રાજ્યની અલગ અલગ જેલમાં ધકેલી દેવાયા છે. વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ દ્વારા આગામી રથયાત્રાના તહેવારને ધ્યાને લઈ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રોહિબિશન અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ બુટલેગરોની પાસા હેઠળ કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવતા ભરૂચ એલસીબી દ્વારા દાંડિયા બજાર લોઢવાણનો ટેકરો વિસ્તારમાં રહેતો અભિષેક ભરતભાઈ કહાર, હાજરા બીબી મોહમ્મદ સિદ્દીક ગુલામ કાસમ શેખની અટકાયત કરી હતી. આ બંને આરોપીઓને જિલ્લા મેજિસ્ટ્રેટ તુષાર સુમેરા દ્વારા પ્રોહિબિશનની અસામાજિકતા પ્રવૃત્તિ હેઠળ પાસાનો હુકુમત કરતા પોલીસ દ્વારા બંને આરોપીઓને રાજ્યની 2 અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે મોરાફળિયા પાસે દરોડા પાડી 62,000 થી વધુના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જ્યારે કોસંબડી ગામનો બુટલેગર ફરાર થઈ ગયો હતો. અંકલેશ્વરના કોસંબડી ગામમાં રહેતો બુટલેગર ગિરીશ દાઉદ વસાવા મોરાફળિયા પાસે જાડી ચક્રામાં વિદેશી દારૂનો જથ્થો ઇકો કારમાં લઈ આવી ઉતારીને સંતાડી રહ્યો છે, જે બાતમીના આધારે જીઆઈડીસી પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસને જોઈ બુટલેગર ઇકો કાર લઈ ફરાર થઈ ગયો હતો, જ્યારે પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 444 નંગ બોટલ મળી કુલ 62,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર ગિરીશ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના અંસરા માર્કેટ પાસે આવેલ અમર તૃપ્તિ હોટલ નજીકના પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવા મુદ્દે 2 કોમના ટોળા વચ્ચે ધીંગાણું સર્જાતા 2 લોકોને ઈજાઓ પહોંચી હતી. ગત રોજ બપોરના સમયે અંકલેશ્વરના અંસાર માર્કેટ પાસે આવેલ પેટ્રોલ પંપ પર કેન અને ડમ્પર ચાલક ડીઝલ ભરાવી રહ્યા હતા. તે દરમિયાન બંને વચ્ચે સામાન્ય ઝઘડો થતા 2 કોમના ટોળા આમને સામને આવી જતા ધીંગાણું સર્જાયું હતું. આ ઝઘડામાં 4 લોકોને ઈજાઓ પહોંચી હતી. ઈજાઓને પગલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગેની જાણ બી ડિવિઝન પોલીસને થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.
અને ટોળાઓને વેરવિખેર કરી કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે તાત્કાલિક અટકાયતી પગલાં લઈ કુલ 16 ઈસમોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરમાં યોજાનાર જગન્નાથ રથયાત્રાને લઈ મંદિરના આયોજકો તડામાર તૈયારીઓમાં જોતરાયા છે. છેલ્લા 20 વર્ષથી અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આવેલ જલારામ સ્કૂલ સ્થિત જગન્નાથ મંદિરે જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે સતત 21મા વર્ષે આયોજકો દ્વારા જગન્નાથ રથયાત્રાને લઈ તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. 20મી જૂન અને મંગળવારના રોજ 11 કલાકે મંદિર ખાતેથી રથયાત્રા નીકળી ભરૂચી નાકા, ચૌટા નાકા, ચૌટા બજાર, પંચાટી બજાર થઈ સાંજે 6 કલાકે મંદિર ખાતે પહોંચી ત્યાં મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાશે. ત્યારે આયોજકો દ્વારા હાલ મંદિર ખાતે રથને શણગાર કરવામાં આવી રહ્યો છે અને આયોજકો દ્વારા ભાવિક ભક્તોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અષાઢ સુદ બીજ તારીખ 20ના રોજ શ્રી ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન શ્રી જગન્નાથ મંદિર અંકલેશ્વર ખાતેથી રાખવામાં આવેલ છે. આ રથયાત્રા 21મી છે. રથયાત્રા સવારના 11 કલાકે શ્રી જગન્નાથ મંદિરથી નીકળી ભરૂચી નાકા, ચૌટા બજાર, પંચાટી બજાર થઈ સાંજના 6 કલાકે મંદિરે પરત ફરશે. 6 કલાકે મંદિરે મહાઆરતીનું આયોજન રાખવામાં આવેલ છે તથા રમણ મૂળજીની વાડીમાં મહાપ્રસાદીનું આયોજનમાં અંકલેશ્વરની જાહેર જનતાને જાહેર આમંત્રણ પાઠવ્યું છે. અંકલેશ્વર નગરપાલિકાની હદ વિસ્તારમાં આવેલ સાઈ ગોલ્ડન એપાર્ટમેન્ટની બાજુની ઇમારત જર્જરિત બનતા લોકો જીવના જોખમે વસવાટ કરતા સાથે વ્યવસાય કરવા મજબૂર બન્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બિપોરજોય વાવાઝોડાને પગલે વહીવટી તંત્ર દ્વારા જોખમી ઇમારતો ઉતારી લેવા પાલિકા અને ગ્રામ પંચાયતને સૂચનાઓ આપવામાં આવી છે. ત્યારે અંકલેશ્વર નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ સાઈ ગોલ્ડન એપાર્ટમેન્ટની બાજુની ઇમારત ગમે તે ઘડીએ ધરાશયી થવાની રાહ જોતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પાલિકા તંત્ર દ્વારા વર્ષોથી ઇમારતમાં વસવાટ કરતા અને નીચી વ્યવસાય કરતા વેપારીઓને અવારનવાર નોટિસો આપવામાં આવે છે, પરંતુ સ્થાનિકો આ નોટિસને જાણે ગોળીને પી જતા હોય તે રીતે જીવનના જોખમે ઇમારતમાં રહેવા મજબૂર બન્યા છે. તો બીજી તરફ નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા દ્વારા આ ઇમારત ઉતારી લેવા ટૂંક સમયમાં કડક રાહે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવા પગલાં લેવાની તૈયારી બતાવી છે. અંકલેશ્વરના અંડાળા ગામની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. ગત રોજ અંકલેશ્વરના અંડાળા ગામની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતો 24 વર્ષીય ધર્મેન્દ્રસિંહ સહદેવ પરમાર પોતાના ઘરે હતો. તે દરમિયાન બપોરના સમયે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ગંભીર ઈજાઓને પગલે તેના પરિવારજનોએ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યારે તેની ટૂંકી સારવાર બાદ કરુણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી પસાર થતી એસટી બસોને સ્પીડ લિમિટ રાખવી પડશે. ભરૂચ એસટી ડેપો દ્વારા અકસ્માતની ઘટના નિવારવા એક્શન પ્લાન બનાવાયો. રાજ્યની તમામ ડેપોની બસના ચાલકોને બ્રિજ ઉપરથી 40 કિલોમીટરની ગતિએ પસાર થવા સૂચના અપાઈ. અંકલેશ્વરમાં કાર સર્વિસ સેન્ટરમાં શોર્ટ સર્કિટને પગલે તણખલા થતા કારના સીએનજી સિલિન્ડર ફાટતા લાગી આગ. આગની ઘટનામાં એક કાર બળીને ખાક, જ્યારે 3 કારોને નુકસાન. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.